સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સુરક્ષા વ્યવસ્થાની સાથે તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. લિંબાયતમાં નરેન્દ્ર મોદીના રોડ શો અને સભા દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જાળવવા સ્થાનિક પોલીસ સાથે 3000 સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા, જેમાં 500 જેટલા અધિકારીઓ, રિઝર્વ પોલીસ ફોર્સની 4 કંપનીઓ અને હોમગાર્ડના જવાનોનો સમાવેશ થાય છે. સભા સ્થળ અને રોડ શોના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. પોલીસ કર્મીઓ સ્થળની 2 કિલોમીટરની ત્રિજ્યામાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. પોલીસ કમિશનર અનુમસિંહ ગેહલોત, મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી અને વરિષ્ઠ અધિકારીઓએ હેલિપેડ રોડ શોના રૂટ અને સભાનું સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. જવાબદાર અધિકારીઓને માર્ગદર્શિકા જારી કરીને ખામીઓ દૂર કરવામાં આવી હતી. મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા વડાપ્રધાન મોદીના રૂટને રંગોથી રંગીને શણગારવામાં આવ્યો છે. જે માર્ગ પર કચ્છની વસાહતો હતી તે વસાહતોને પડદાથી ઢાંકી દેવામાં આવ્યું છે. આંતરછેદ પરની મૂર્તિઓની સફાઈ પણ કરવામાં આવી રહી છે. સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે. જો આ પ્રયાસ આપને ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં. ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે, તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો. ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો.